શું તમે જાણો છો કે રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર બંધાતો નાનો દોરો માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની સાથે પરિવારની લાગણીઓ, શુભકામનાઓ અને વર્ષો જૂની યાદો જોડાયેલી હોય છે? પરંતુ મિત્રો, રાખડી ખરીદવા બજારમાં જતાં પહેલાં જો તમે કેટલીક નાની વસ્તુઓ વિશે જાણતા હોવ તો આ રક્ષાબંધનની તૈયારી વધુ સુંદર બની શકે છે. કારણ કે આપણા ઘરોમાં તહેવારની તૈયારી માત્ર સજાવટ માટે નહીં પરંતુ મનમાં શુભ ભાવના જગાવવા માટે પણ કરવામાં આવે છે. અને 28 ઓગસ્ટ 2026ના રક્ષાબંધનને લઈને આ વખતે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી આજે આપણે એવી 6 વસ્તુઓ વિશે વાત કરીશું જેને તમે તમારી ક્ષમતા અને પરિવારની પરંપરા પ્રમાણે રક્ષાબંધન માટે ઘરે લાવી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે આ વસ્તુઓ લાવવી કોઈ ફરજિયાત ધાર્મિક નિયમ નથી. ન તો આ વસ્તુઓ ઘરમાં લાવવાથી પૈસા કે ભાગ્યની કોઈ ગેરંટી મળે છે. આ બધું પરંપરાગત અને ભાવનાત્મક દૃષ્ટિએ સમજવાનું છે. કારણ કે સાચી શુભતા આપણા સારા વિચારો અને સારા કર્મોથી આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ એવી વસ્તુની જે લગભગ દરેક રક્ષાબંધનની થાળીમાં જોવા મળે છે. અને તે છે કુમકુમ અથવા તિલકની સામગ્રી. ભાઈને રાખડી બાંધતા પહેલાં કપાળ પર તિલક કરવાની પરંપરા અનેક પરિવારોમાં જોવા મળે છે. તિલક માત્ર એક ચિહ્ન નથી પરંતુ શુભકામના અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધન પહેલાં ઘરમાં શુદ્ધ અને યોગ્ય કુમકુમ રાખી શકો છો. જો તમારા પરિવારની પરંપરામાં ચંદન અથવા અક્ષતનો ઉપયોગ થતો હોય તો તે પણ તૈયાર રાખી શકો છો. પરંતુ અહીં પણ એક વાત ધ્યાનમાં રાખજો કે કોઈ ખાસ બ્રાન્ડ કે ખાસ પ્રકારનું કુમકુમ જ શુભ છે એવું માનવાની જરૂર નથી. સાદી સામગ્રીથી પણ પ્રેમપૂર્વક વિધિ કરી શકાય છે. હવે બીજી વસ્તુ છે અક્ષત એટલે કે ચોખા. ઘણી ભારતીય ધાર્મિક વિધિઓમાં અક્ષતનો ઉપયોગ થાય છે અને તેને પૂર્ણતા તથા શુભ સંકલ્પ સાથે જોડવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે તિલક કર્યા પછી અક્ષત લગાવવાની પરંપરા હોય તો તમે ઘરે ચોખા તૈયાર રાખી શકો છો. પરંતુ જો તમારા ઘરમાં આ પરંપરા નથી તો તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે દરેક પરિવારની રીત અલગ હોય છે. હવે ત્રીજી વસ્તુ છે દીવો અથવા દીપક. રક્ષાબંધનની થાળીમાં દીવો રાખવાની પરંપરા ઘણા ઘરોમાં છે. જ્યારે બહેન ભાઈની આરતી ઉતારે છે ત્યારે દીપક શુભ પ્રકાશનું પ્રતીક બને છે. અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ભાવના સાથે તેને જોડવામાં આવે છે. તમે માટીનો દીવો, ધાતુનો દીવો અથવા તમારા ઘરમાં ઉપલબ્ધ દીપકનો ઉપયોગ કરી શકો છો. પરંતુ દીવો પ્રગટાવતા સમયે ખાસ કરીને બાળકો હોય તો આગથી સાવચેતી રાખવી. કારણ કે તહેવારની ખુશીમાં સુરક્ષા ભૂલવી નહીં. હવે ચોથી વસ્તુ છે મીઠાઈ. અને મિત્રો આ વસ્તુ તો બાળકોને સૌથી વધારે ગમે છે. પરંતુ મીઠાઈનો અર્થ માત્ર ખાવાની વસ્તુ નથી. મીઠાઈ વહેંચવાનો અર્થ સંબંધોમાં મીઠાશ રહે એવી શુભકામના પણ માનવામાં આવે છે. એટલે રક્ષાબંધન પર ભાઈને મીઠાઈ ખવડાવવી અને પરિવાર સાથે વહેંચવી એક સુંદર પરંપરા બની શકે છે. જો ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય અથવા આરોગ્યની કોઈ મર્યાદા હોય તો તેની જરૂરિયાત પ્રમાણે મીઠાઈ પસંદ કરવી. ઓછું મીઠું અથવા ફળ જેવી વિકલ્પ વસ્તુ રાખી શકાય છે. કારણ કે કોઈની તબિયતને નુકસાન થાય તે રીતે તહેવાર ઉજવવો યોગ્ય નથી. હવે પાંચમી વસ્તુ છે ફૂલ. મિત્રો ફૂલ ખૂબ સામાન્ય વસ્તુ લાગે છે પરંતુ પૂજા અને તહેવારમાં તેનું સ્થાન ઘણી જગ્યાએ જોવા મળે છે. તમે તમારી પરંપરા પ્રમાણે ભગવાનને ફૂલ અર્પણ કરી શકો છો અથવા રાખડીની થાળીને ફૂલથી સજાવી શકો છો. પરંતુ ફૂલની જાતિ અંગે અનાવશ્યક ડર ન રાખવો. તમારા ઘરમાં જે સરળતાથી ઉપલબ્ધ હોય અને તમારી પરંપરા પ્રમાણે યોગ્ય હોય તે લઈ શકો છો. અને જો ફૂલ ઉપલબ્ધ ન હોય તો તહેવાર અધૂરો થઈ જાય એવું નથી. ભગવાનને ભાવ જોઈએ છે એવી ધાર્મિક ભાવના આપણે વારંવાર સાંભળીએ છીએ. હવે છઠ્ઠી અને સૌથી ખાસ વસ્તુ છે રાખડી.
મિત્રો, રાખડી ખરીદતી વખતે માત્ર ચમકદાર ડિઝાઇન જોઈને નિર્ણય ન કરવો. પહેલા તમારા ભાઈની પસંદગી અને આરામનો વિચાર કરવો. જો તેને રુદ્રાક્ષ ગમે તો રુદ્રાક્ષવાળી રાખડી. જો તેને સાદી વસ્તુ ગમે તો સાદી દોરીવાળી રાખડી. જો તે આધુનિક ડિઝાઇન પસંદ કરે તો એવી રાખડી. અને જો તમે મહાદેવના ભક્ત હોવ તો ઓમ, ત્રિશૂળ, ડમરૂ અથવા રુદ્રાક્ષ જેવા પ્રતીકવાળી રાખડી પણ પસંદ કરી શકો છો. પરંતુ ફરીથી યાદ રાખજો કે કોઈ રાખડી પહેરવાથી ભાઈ કરોડપતિ બની જશે અથવા બધા દુઃખ દૂર થઈ જશે એવી ગેરંટી આપવી યોગ્ય નથી. રાખડી શ્રદ્ધા અને સંબંધનું પ્રતીક છે. હવે મિત્રો, જો તમે રક્ષાબંધનને વધુ ખાસ બનાવવા માંગતા હોવ તો આ 6 વસ્તુ સિવાય એક એવી વસ્તુ પણ ઘરે લાવજો જે બજારમાં ખરીદી શકાતી નથી. અને તે છે થોડો સમય. હા મિત્રો, થોડો સમય. કારણ કે આજે દરેક વ્યક્તિ પાસે પૈસા માટે સમય છે પરંતુ પોતાના માણસ માટે સમય ઓછો છે. બહેન રાખડી લઈને આવે છે. ભાઈ ભેટ લઈને આવે છે. ફોટા પડે છે અને થોડા કલાકોમાં દરેક પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ જો આ વખતે તમે રક્ષાબંધનના દિવસે માત્ર 1 કલાક પરિવાર સાથે મોબાઈલ દૂર રાખીને બેસો તો કદાચ આ તહેવાર તમારી યાદોમાં વર્ષો સુધી રહેશે. ભાઈ બહેન બાળપણની વાતો કરી શકે છે. જૂની તસવીરો જોઈ શકે છે. માતા પિતાની સાથે બેસી શકે છે અને એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે. આ સમય કોઈ પણ મોંઘી વસ્તુ કરતાં વધારે કિંમતી છે. હવે મિત્રો, રક્ષાબંધન પહેલાં ઘરની સફાઈ કરવાની પણ ઘણી પરિવારોમાં પરંપરા છે. તહેવાર પહેલાં ઘર ગોઠવવાથી વાતાવરણમાં તાજગી આવે છે. જૂની અનાવશ્યક વસ્તુઓ દૂર કરી શકાય છે અને પૂજાનું સ્થાન સ્વચ્છ રાખી શકાય છે. પરંતુ અહીં પણ કોઈ અંધશ્રદ્ધાની જરૂર નથી. ઘરની સફાઈ સ્વચ્છતા અને સારા વાતાવરણ માટે કરો. એવું નહીં કે કોઈ ખૂણામાં ધૂળ રહી ગઈ તો ભગવાન ગુસ્સે થઈ જશે. ભગવાનને ડરથી નહીં પરંતુ શ્રદ્ધાથી યાદ કરવો જોઈએ. હવે મિત્રો, એક રસપ્રદ વાત. કેટલાક લોકો રક્ષાબંધન પહેલાં ખાસ રંગના કપડાં ખરીદવાની વાત કરે છે. પરંતુ અહીં પણ કોઈ એક રંગ બધા માટે ફરજિયાત નથી. જો તમને કેસરીયો, પીળો, લાલ અથવા કોઈ બીજો શુભ લાગતો રંગ ગમે તો પહેરી શકો છો. પરંતુ સૌથી મહત્વનું છે કે કપડાં સ્વચ્છ અને આરામદાયક હોય. કારણ કે તહેવારના દિવસે પોતાની પસંદગી અને પરિવારની પરંપરા બંનેનું સન્માન કરી શકાય છે. હવે વાત કરીએ રાખડી ખરીદવાની. જો તમે બજારમાંથી રાખડી ખરીદો છો તો દોરો કાંડા પર ચૂભે નહીં. બહુ કસોટી ન હોય અને તેમાં તીક્ષ્ણ ધાતુનો ભાગ ન હોય તેની તપાસ કરો. બાળકો માટે ખાસ ધ્યાન રાખવું. કારણ કે કેટલીક રાખડીઓમાં નાના ભાગો હોય છે જે નાના બાળકો માટે જોખમી બની શકે છે. તેથી સુંદરતા સાથે સલામતી પણ જરૂરી છે. અને જો ભાઈને કોઈ સામગ્રીથી એલર્જી હોય તો તે પ્રમાણે રાખડી પસંદ કરવી. મિત્રો, તહેવાર ત્યારે જ સુંદર બને છે જ્યારે બધા ખુશ અને સુરક્ષિત રહે. હવે 28 ઓગસ્ટ 2026ના રક્ષાબંધનને લઈને એક ખાસ વાત. આ તારીખે આંશિક ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના પણ છે. તેથી ઘણા લોકો પૂછશે કે શું રાખડી બાંધવાના સમય પર તેનો કોઈ પ્રભાવ પડશે? અહીં સૌથી સમજદારીની વાત એ છે કે તમારા શહેર માટેનો ચોક્કસ રક્ષાબંધન મુહૂર્ત સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય ધાર્મિક સ્રોતમાંથી તપાસવો. કારણ કે તિથિ અને મુહૂર્તની ગણતરી સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે. અને સોશિયલ મીડિયા પર ફરતી આ સમયે રાખડી બાંધશો તો વિનાશ થશે. અથવા આ સમયે રાખડી બાંધશો તો કરોડપતિ બની જશો જેવી વાતોને સત્ય માનીને ડરવાની જરૂર નથી. ખગોળીય ઘટના અંગે વૈજ્ઞાનિક માહિતી અલગ છે અને ધાર્મિક પરંપરા અલગ છે. બંનેને સમજદારીથી જોવી જોઈએ. ખાસ કરીને ગ્રહણને લઈને ગર્ભવતી મહિલાઓ અથવા બાળકોને ડરાવતી વાતો ફેલાવવી નહીં.
આરોગ્ય સંબંધિત નિર્ણય માટે હંમેશા યોગ્ય તબીબી સલાહને પ્રાથમિકતા આપવી। હવે મિત્રો, જો તમે આ રક્ષાબંધન પર ભગવાન શિવને યાદ કરવા માંગતા હોવ તો તમારી પરંપરા પ્રમાણે મહાદેવના મંદિરે જઈ શકો છો, શિવલિંગ પર જળ અર્પણ કરી શકો છો અને તમારા પરિવાર માટે પ્રાર્થના કરી શકો છો। કોઈ ખાસ વસ્તુ ઉપલબ્ધ ન હોય તો પણ ઘરમાં શાંતિથી મહાદેવનું સ્મરણ કરી શકાય છે, કારણ કે ભક્તિ માટે મોટા ખર્ચની જરૂર નથી। તમે માત્ર આંખો બંધ કરીને કહી શકો છો, હે મહાદેવ, મારા ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ જાળવી રાખજો, અમારા પરિવારને સદ્બુદ્ધિ આપજો અને અમને સારા કર્મ કરવાની શક્તિ આપજો। મિત્રો, આવી પ્રાર્થનામાં કોઈ દેખાડો નથી, પરંતુ આખા પરિવાર માટે શુભ ભાવના છે। હવે જો તમે બહેન છો તો રાખડી સાથે ભાઈને એક નાનું પત્ર પણ આપી શકો છો, જેમાં બાળપણની કોઈ સુંદર યાદ લખી શકો છો, જેમ કે, યાદ છે આપણે બાળપણમાં આ વાત માટે ઝઘડ્યા હતા, અથવા તારા વગર ઘર કેટલું ખાલી લાગે છે। કદાચ આ નાનો પત્ર ભાઈ વર્ષો સુધી સાચવી રાખે। અને જો તમે ભાઈ છો તો બહેનને પણ એક નાનો પત્ર આપી શકો છો જેમાં લખી શકો કે, તારા સપના મોટા છે, મહેનત કર, હું તારી સાથે છું। મિત્રો, આવી વસ્તુઓની કોઈ બજાર કિંમત નથી, પરંતુ દિલની કિંમત બહુ મોટી છે। હવે જો ભાઈ બહેન વચ્ચે અંતર છે તો રક્ષાબંધન પહેલા એકબીજાને ફોન કરી લો, તહેવારના દિવસે જ વાત કરવાની રાહ ન જુઓ, કારણ કે ક્યારેક સમયસર કરેલો એક ફોન વર્ષોની નારાજગી દૂર કરી શકે છે। જો કોઈ કારણસર મળવું શક્ય ન હોય તો વિડિયો કોલ કરો, રાખડી સ્ક્રીન સામે બતાવો અને શુભકામના આપો। સંબંધને જીવંત રાખવા માટે ભૌતિક અંતર હંમેશા સૌથી મોટો અવરોધ નથી, મનનું અંતર વધારે મોટું હોય છે। હવે મિત્રો, એક બીજી સુંદર પરંપરા છે કે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન એકબીજાને મીઠાઈ ખવડાવ્યા પછી વડીલો પાસેથી આશીર્વાદ લે। આ સમયે બાળકોને પણ સમજાવો કે રાખડીનો અર્થ માત્ર ભેટ મેળવવો નથી, રાખડી એટલે પોતાના ભાઈ અથવા બહેન માટે સારો વિચાર રાખવો, તેમની મજાક ઉડાવીને દુઃખ ન પહોંચાડવું, મુશ્કેલીમાં મદદ કરવી અને પરિવારનું સન્માન કરવું। જો બાળકો આ ભાવ સમજશે તો તહેવાર માત્ર એક દિવસની ઉજવણી નહીં રહે પરંતુ સંસ્કારનો ભાગ બની જશે। હવે મિત્રો, ઘણી વખત રક્ષાબંધન પર લોકો કહે છે કે, આજે કોઈ સાથે ઝઘડો ન કરવો। આ વાતનો સુંદર અર્થ એ લઈ શકાય કે તહેવારના દિવસે શક્ય તેટલું મન શાંત રાખવું, પરંતુ જો કોઈ ગંભીર મુદ્દો હોય તો તેને દબાવી રાખવો જરૂરી નથી। વાતચીત કરીને ઉકેલ શોધવો વધારે સારું છે। ધાર્મિકતા એટલે સમસ્યાઓથી ભાગવું નહીં પરંતુ યોગ્ય રીતે તેનો સામનો કરવાની શક્તિ મેળવવી। હવે મિત્રો, જો તમે આ દિવસે કોઈ સેવા કરવા માંગતા હોવ તો તમારા ઘરના કામમાં માતાને મદદ કરવી પણ એક સેવા છે। બહેન રસોડામાં વ્યસ્ત હોય તો ભાઈ તેની મદદ કરી શકે છે, ભાઈ આખો દિવસ દોડધામમાં હોય તો બહેન તેને થોડો આરામ આપી શકે છે। માતા પિતાને કામમાં મદદ કરવી પણ ખૂબ સુંદર સંસ્કાર છે, કારણ કે તહેવારની સાચી ખુશી ત્યારે વધે છે જ્યારે આખું પરિવાર એકબીજાનો ભાર થોડો ઓછો કરે। હવે કલ્પના કરો કે એક ઘરમાં મોટી સજાવટ નથી, મોંઘી મીઠાઈ નથી, ભવ્ય ભેટ નથી, પરંતુ બધા પરિવારના સભ્યો સાથે બેસીને હસી રહ્યા છે। બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે, માતા પિતા આશીર્વાદ આપી રહ્યા છે અને ભાઈ બહેનને કહે છે કે, તને ક્યારેય કોઈ મુશ્કેલી હોય તો મને કહેજે। શું તમને નથી લાગતું કે આ ઘરનું રક્ષાબંધન સૌથી સમૃદ્ધ છે? કારણ કે સમૃદ્ધિ માત્ર પૈસામાં નથી, સંબંધોમાં પણ હોય છે। હવે મિત્રો, જો આ રક્ષાબંધન પર તમે કોઈ એક વસ્તુ ઘરે લાવવી જ હોય તો રાખડી, મીઠાઈ, ફૂલ અને પૂજાની સામગ્રી સાથે એકબીજા માટે પ્રેમ અને સન્માન જરૂર લાવજો, કારણ કે બાકીની વસ્તુઓ તહેવાર પૂરો થયા પછી દૂર થઈ જશે।
પરંતુ સારા શબ્દો અને સુંદર યાદો લાંબા સમય સુધી રહેશે. અને જો તમે મહાદેવના ભક્ત છો તો આજે જ તમારા પરિવાર માટે એક નાની પ્રાર્થના કરજો. હે ભોલેનાથ, અમારા ઘરમાં કોઈના દિલમાં કોઈના માટે કડવાશ ન રહે. બધા એકબીજાને સમજવાની શક્તિ મેળવે અને દરેક ભાઈ બહેન પોતાના સંબંધને આખી જિંદગી સાચવે. મિત્રો, અંતમાં એક વાત જરૂર યાદ રાખજો. રક્ષાબંધનનો સૌથી શુભ દિવસ એ નથી જ્યારે ઘરમાં સૌથી મોંઘી રાખડી આવે. સૌથી શુભ દિવસ એ છે જ્યારે કોઈ ભાઈ પોતાની બહેનની આંખોમાં ખુશી જોઈને ખુશ થાય અને કોઈ બહેન પોતાના ભાઈની સફળતા માટે દિલથી પ્રાર્થના કરે. રાખડીનો દોરો થોડા દિવસ કાંડા પર રહેશે પરંતુ તેના પાછળની લાગણી આખી જિંદગી રહી શકે છે. તેથી આ રક્ષાબંધન પર દેખાડો ઓછો કરો, પ્રેમ વધારે કરો, સરખામણી ઓછી કરો, એકબીજાને સમજવાનો પ્રયત્ન વધારે કરો અને ભગવાન પાસે માત્ર ધન નહીં પરંતુ સદ્બુદ્ધિ અને પરિવારની એકતા પણ માંગો. જો તમે ઈચ્છો છો કે આ રક્ષાબંધન તમારા પરિવાર માટે ખરેખર યાદગાર બને તો આ વિડિયો તમારા ભાઈ અથવા બહેનને જરૂર મોકલજો અને કમેન્ટમાં લખજો, મારા પરિવાર પર મહાદેવની કૃપા રહે. અને મહાદેવના ભક્તો હર હર મહાદેવ જરૂર લખજો. વીટીને સબસ્ક્રાઇબ કરજો કારણ કે અહીં તમને સનાતન પરંપરા, પૌરાણિક કથાઓ, તહેવારોનું મહત્વ અને ધાર્મિક રહસ્યો સાથે જોડાયેલી રસપ્રદ માહિતી સતત મળતી રહેશે. ભગવાન મહાદેવ તમારા પરિવારને સુખ, શાંતિ અને સદ્બુદ્ધિ આપે. દરેક ભાઈ બહેનનો સંબંધ પ્રેમથી ભરેલો રહે અને આ રક્ષાબંધન તમારા જીવનમાં એક એવી યાદ છોડી જાય જેને તમે વર્ષો પછી પણ સ્મિત સાથે યાદ કરો. હર હર મહાદેવ.